वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आंगणिया सजाव्या तोरण बंधाव्या आंगणिया सजाव्या तोरण बंधाव्या ह्याची चोखडिया वगडाव्या तोरण बंधाव्या त्याची चोखडिया वगडाव्या तोरण बंधाव्या आंगणिया सजाव्या तोरण बंधाव्या आंगणिया सजाव्या तोरण बंधाव्या दिन दिन वागे ढोल काने शरण मीठी वागे दिन दिन वागे ढोल काने शरण मीठी वागे चौके बांधा चंदरवाने रुम झुम झांझर वागे चौके बांधा चंदरवाने रुम झुम झांझर वागे जी छाकड़िया छंटाव्या तोरण बंधाव्या अरे छाकड़िया छंटाव्या तोरण बंधाव्या हे तोरण बंधाव्या आंगणिया सजाव्या तोरण बंधाव्या आंगणिया सजाव्या तोरण बंधाव्या ह्याची चोखडिया वगडाव्या तोरण बंधाव्या
સજાવ્યા તોરણ બંધાવ્યા. પરંતુ હાર્દિકભાઈ સોલંકી, ભરતભાઈ કાતરિયા સ્ટેજ ઉપર પધારે પ્લીઝ, મારો એવો આગ્રહ છે. મુન્નાભાઈ, તે આ કાર્યક્રમ આપણા સૌનો છે. એક દીકરી થઈને હું આવું સરસ આયોજન કરી શકતી હોય તો ભાઈ સહયોગ દેવો એ તમારી જવાબદારી છે. પ્લીઝ, જે લોકોનું હું અહીંથી એનાઉન્સ કરું છું, સ્ટેજ ઉપર આવશે અને પોતાનું માન સન્માન મેળવશે. ગોંડલ એમનું પણ અહીંથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. જાફરાબાદથી ભાજપના પ્રમુખ સંદીપભાઈ શિયાળ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. તેમને હું વિનંતી કરું છું કે એવું સુંદર મજાનું આયોજન એક લેડીઝ કરતી હોય તો આપણે એને પૂરેપૂરો સાથ અને સહકાર મિત્રો આપવો જોઈએ. અને લગભગ 7 જેવો ટાઈમ પણ થઈ ગયો છે. તો જય ભવાની ગ્રુપ ગુજરાત દ્વારા સરસ મજાનું જે સમૂહલગ્નોત્સવનું આયોજન થયું છે, તેમાં તમામ નામી અનામી અને તમામ મહેમાનોને પણ વિનંતી કરવામાં આવે છે આપણે એની વ્યવસ્થા કરી અને સાથ સહકાર આપીએ. એટલા માટે એક પુરુષ ના કરી શકે એવું કાર્ય કરી અને જે રાજુલાના બારમણથી કાજલબેન અમરેલીમાં જો આવા સરસ મજાના સમૂહ લગ્ન કરતા હોય અને કદાચ આવડતા ન હોય એટલે માફ કરજો. બેઠા છે એ ખુરશી ઉપર બેઠા છે, આડાવાળા બધા બેઠા છે, તો આ લગ્નને એક પ્રાધાન્ય મળે. બેન જે ભાવથી લગ્ન કરી રહ્યા છે એકદમ નિખાલસ અને પ્રેમ ભાવ છે. એની કદાચ ભૂલ પડતી હોય તો આપણે એક એના નાના ભાઈ છે, મોટા છે, એના વડીલો છે, એ માની એને સુધારી અને આ કાળી બાપાની જય, કોળી સમાજની જય. जलप्रवाहपावितस्थले घलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकां ढमड्ढमड्ढमड्ढमन्निनादमड्ढमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्प निर्जरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रति प्रदक्षिणं मम. धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुरा स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदि क्वचिद् दिगम्बरे मनोविनोदमेतु वस्तु
કરવામાં આવ્યું છે અને એમાં દરેક માનવંતા મહેમાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમજ આપણી વચ્ચે સાગરભાઈ ડાભિયા, ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સહમંત્રી, અને એમના દ્વારા સામાજિક કોઈ પણ પ્રકારના આયોજન હોય, સામાજિક આયોજન હોય તોય ભલે, ધાર્મિક આયોજન હોય તોય ભલે, અને કોઈ પણ સમાજનું આયોજન હોય તો હર હંમેશ તેઓએ પોતાની રીતે એક ક્ષત્રિય હોવાના નાતે પોતે દરેક જગ્યાએ પોતાનું જેને કહી શકાય કે અનુદાન નોંધાયું છે. એમ આ સમૂહ લગ્નની અંદર પણ સાગરભાઈ ડાભિયા દ્વારા 25,000 રૂપિયા આપવામાં આવે છે. તો જોરદાર તાલીઓથી આપણે એમને વધાવી લઈએ અને ભગવતીમાં હોનબાઈને પ્રાર્થના કરીએ કે કાયમની માટે એમની ઉપર કૃપા વરસાવે, આવા સામાજિક કાર્યો, ધાર્મિક કાર્યોની અંદર અગ્રેસર રહે અને વિશ્વની અંદર પોતાની જે ખ્યાતિ છે એ ખ્યાતિની અંદર પણ ખૂબ જ એમની નામના થાય એ ભગવતીમાં આ સોનબાઈ માને આપણે એ પ્રાર્થના કરી અને એમના દ્વારા 25,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. તો ફરી એમનો ખૂબ ખૂબ આભાર અને કાયમને માટે એમના ઋણી રહેશું અને જ્યારે પણ આવી જરૂર પડશે ત્યારે અગ્રેસર રહી એ માતાજીને પ્રાર્થના કરીએ. રામ ભગવાનનો ફોટો અશોકભાઈ મકવાણા ભાડા દીવાના પિત્તળના, મકવાણા નરેશભાઈ ભવા એમના દ્વારા કટર, વિજયભાઈ કીડા ડેડાણ એમના દ્વારા રવાઈ, વિક્રમભાઈ બારૈયા તળાજા એમના દ્વારા તાવીથા, વિક્રમભાઈ બારૈયા તળાજા એમના દ્વારા ચીપિયા, દિલીપસિંહ ભરતભાઈ રાજપૂત વિરમગામ એમના દ્વારા કપ્રકાબી, ગીતાબેન ગોહિલ અમદાવાદ સાડી ચોખા ટુવાલ અને સાલ, ચૌહાણ આશાબેન અમદાવાદ એમના દ્વારા 11 સાડી, ગુલાલબેન શામજીભાઈ કુંદીણી અમદાવાદ એમના દ્વારા 1 ડબ્બો તેલનો, મનીષાબેન જગદીશભાઈ મૈડા લુણસાપુર એમના દ્વારા લોટા, ભરતભાઈ પીપળવા સુરત એમના દ્વારા ટ્રાયપેન, વિતાક્ષભાઈ અને વિતાક્ષીબેન તિલાવત બાબરા એમના દ્વારા પાણીના જગ, અજયભાઈ સખી દાતાર ગ્રુપ એ ઇસ્ત્રીના દાતા, જાહિદભાઈ ફિરોઝખાન પઠાણ એમના દ્વારા શ્રીમદ ભાગવત ગીતા, મુકેશભાઈ કોટડિયા ટીપી એમના દ્વારા ઓશિકાના કવર, ચારમીબેન ધવલભાઈ સેવરા રાજકોટ એમના દ્વારા ચોપર, હાર્દિકભાઈ જાદવ ચલાળા એમના દ્વારા અથાણા બોક્સ, પ્રવીણભાઈ ભાલિયા હરમડિયા એમના દ્વારા ડિનર સેટ એમના દ્વારા ગણેશ સ્થાપના, ચેતનભાઈ સામેશ્વરભાઈ એમના દ્વારા ડોલ સ્ટીલ, કાજલબેન વી બારૈયા એમના દ્વારા પાનેતર, પાર્થ બાપુ હરિયાણી એમના દ્વારા રામાયણ, હિનાબેન ભટ્ટ એડવોકેટ એમના દ્વારા સબ્જી બેગ, અજયભાઈ ગોહિલ એમના દ્વારા તુલસીનો ક્યારો, ટુ લાઇટ ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન એમના દ્વારા સોનાનો દાણો, મહેશભાઈ રબારી ટિફિનના દાતા, ફાલ્ગુનીબેન ત્રિવેદી સાસુની થેલી, દરેક દાતાશ્રીનો અહીંથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવા કાર્યોની અંદર કાયમને માટે અગ્રેસર રહે એવી એમને વિનંતી. આવી જાય તમામ રાજાઓને વિનંતી કે તેઓ મંડપમાં આવી જાય. જૂના પાદર અજયભાઈ જ્યાં સુધી બેન સમૂહ લગ્ન કરે ત્યાં સુધી આજીવન દાતા તરીકે સખી દાતાર ગ્રુપ સહભાગી બનશે. કાજલબેનને જે વસ્તુની જરૂર પડે તે સખી દાતાર ગ્રુપ તરફથી મળશે. તો ફરી જોરદાર તાલીઓથી આપણે એમને પણ વધાવી લઈએ કે ખરેખર જ્યારે પણ કોઈ કાર્ય હું તમે કરવા માટે જાય છે, બેન દ્વારા કાર્યની રજૂઆત કરવામાં આવે છે, કાર્યને શરૂ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ જ્યારે કાર્ય કરવામાં આવતું હોય ત્યારે સૌપ્રથમ કોઈ પણ આપણે ઇમારત ચણવી હોય તો એ ભલે તો પાયાથી કામ કરવું પડે. એમ જ્યારે પણ આવા રૂડા અવસર આવતા હોય અને પાયાના પથ્થર જો આવા દાતા બની જતા હોય તો કોઈ ઇમારત તો હું કોઈ પણ કાર્ય કરવું હોય કાર્ય હંમેશને માટે થઈ જતું હોય. તો ફરી સખી દાતાર ગ્રુપ જૂના પાદરનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છીએ. વિનંતી કરું એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે. જોરદાર તાલીઓથી વધાવી દઈએ. અને અભિવાદન કરશે રમેશભાઈ ગોહિલ.
એમને પણ વધાવી લઈએ. બુધાભાઈનું સ્વાગત થઈ રહ્યું હોય એમને પણ જોરદાર તાલીઓથી આપણે એ વધાવી લઈએ. કમલેશભાઈ સુનીતાબેનનો માંડવો પહેલો છે, માંડવા નંબર 1. માંડવા નંબર 2 અવિનાશભાઈ ભૂમિકાબેન. માંડવા નંબર 3 સાહિલભાઈ જસુબેન. માંડવા નંબર 4 મહેન્દ્રભાઈ અને ગીતાબેન. ખાસ ધ્યાન આપજો ભાઈ, વારંવાર અહીંયાથી અનાઉન્સમેન્ટ આ બીજી વાર કરીએ છીએ. માંડવા નંબર 5 ચિરાગભાઈ અને મનીષાબેન. માંડવા નંબર 6 મહેશભાઈ અને શારદાબેન. માંડવા નંબર 7 રજનીતભાઈ કાજલબેન. બધાને પોતાનો માંડવો મળી ગયો હશે એવી આશા રાખું છું. છતાંય પણ કોઈ તકલીફ જણાય તો સ્ટેજ ઉપર જાણ કરવી. તાલીઓથી આપણે સ્વાગત વિધિને એ વધાવી લઈએ. આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહેમાનો એક આમંત્રણને માન આપી અને આ જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને સિદ્ધ કરવા માટે, આ કાર્યને રૂડું લાગવા માટે, આ કાર્યને રૂડું લગાડવા માટે જ્યારે ઉપસ્થિત થયા હોય દરેક મહેમાનોનું ફરી અહીંથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે કિશનભાઈ બારૈયા. ગ્રુપ છે ટ્રુ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ. તેઓ સુરતની અંદર ખૂબ સારી કામગીરી કરે છે, જેમ કે ફૂટપાથ ઉપર રહેતા લોકોને ટાઈમસર જમાડવા, ફૂટપાથ ઉપર રહેતા લોકોને ભણાવવા અને જેને પણ જરૂર હોય અને જેઓ પોતે સમજી ના શકતા હોય એવા લોકોને સમજાવવા. એટલે ભાઈઓ બહુ સુંદર કામ કરે છે અને આ કામ એ સોશિયલ મીડિયા ઉપર પણ અવારનવાર મૂકતા હોય છે. કદાચ તમારા મારા ધ્યાને ના હોય પણ આપણા વિસ્તારની અંદર આમાંથી ઓલમોસ્ટલી મોટાભાગના લોકો સુરત રહે છે. ક્યારેય પણ એવું લાગે કે ભાઈ કોઈને જરૂર છે, તમે એની મદદ નથી કરી શકતા, તો તમે એકબીજાને કોલ કરી અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. હંમેશા કોઈને આપવું એ દાન નથી, બરોબર, પરંતુ ક્યારેક કોકના માટે દિલમાં સાચી લાગણી હોવી એ સાચી સેવા છે. એટલે પ્લીઝ હું બધાને કહું છું કે આ ભાઈઓને તમે જોઈ લેજો. સુરતની અંદર કાંઈ પણ તમારે કામકાજ હોય તો એમનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. જય શ્રી રામ. હાર્દિક સ્વાગત અભિવાદન કરવા માંગે છે તો કાજલબેનને વિનંતી કરું કે કાજલબેન અને એમની ટીમ સ્ટેજ પર આવી જાય ઝડપથી. બુધાભાઈ બારૈયા એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરવા માંગે છે. કદાચ બધા બહેનો ના આવી શકતા હોય તો કોઈ વાંધો નહીં, 5-7 બહેનો અહીંયા આવી જાઓ જેથી બુધાભાઈને આપણો સ્વાગત કરવાનો મોકો મળે. મારું તો ઠીક છે પણ મારાથી વધારે મહેનત મારી બહેનોએ કરી છે. અને કોઈ કહેવાય કે કદાચ ભાઈઓ તો આયોજન કરતા જ હોય છે પણ પહેલી વખત એવું બન્યું છે કે આયોજન માત્ર બહેનોએ કર્યું છે અને એ પણ એવી બહેનોએ કર્યું છે જે એક ચોપડી ભણેલી નથી, બરોબર. અને આવું સુંદર કામ થતું હોય તો પુરુષ તરીકે એમને શાબાશી આપવી તમારી ફરજ છે. એટલે સોનલબેન કવડ તથા આપણા જે અહીંયા કોઈ પણ નશાની હાલતમાં કે ઝઘડો કરતા ઝડપાશે તો અમે અહીંથી જવા નહીં દઈએ. એટલે મહેરબાની કરીને કોઈએ નશો કરવો નહીં. તમે નશામાં તમારું જીવતર અને તમારા પરિવારનું જીવતર બગાડો છો, પણ અમારો આ પ્રસંગ બગાડો એવું અમે ક્યારેય ઈચ્છતા નથી. આપીને જવું છે એને માણસાઈ કહેવાય. ત્યારે ભાવેશભાઈ વતી મને કોલ આવેલો કે બેન આજે તમે ખૂબ સુંદર એવું આયોજન કર્યું છે,
તો મારી પાસે જાજી રકમ પહોંચાય એમ નથી, તો હું તમને 11 રૂપિયા ડોનેટ કરવા માંગુ છું. તો એમની હું અહીંયા નોંધ લઉં છું. તમારા 11 રૂપિયા પણ અમારા માટે ખૂબ કિંમતી છે. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે હાર્દિકભાઈ સોલંકીને વિનંતી કરું કે એમનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરશે ભરતભાઈ કાતરિયાનું. આવી લઈએ. તીનો ટાણા હરખરા, આમાં કોણ રંગ અને કોણ રાવ, આજ આનંદ આજ ઉમંગ આજ ઉછરંગ, આજ સખી નેનોમાં ને અને આજ અમારા આંગણે કંચન વર્ષામેર. આવું રૂડો અવસર હોય તો અવસરની અંદર બારો તમારો રાજીપો તો વ્યક્ત કરવાનો જ હોય. મારે તમારે સરસ લાગણીને તો એમ કહેવાય કે અભિવ્યક્ત કરવાની જ હોય. તો દરેક વરરાજાના પિતાને વિનંતી કે બેન્ડવાજાની અંદર જેમણે અભિવાદન કર્યું એમને એમના પિતા દ્વારા એક 500 રૂપિયા આપવાના છે અને એ માત્ર ને માત્ર હરખથી આપવાના છે. કેમ કે જ્યારે કોઈને પણ ત્યાં અવસર હોય, કદાચ અમીર વ્યક્તિ હોય તો ભલે રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ, ત્રણ મારે તમારે અવસર રૂડા આવતા હોય છે. કોઈ યોદ્ધો રણમાં જીતીને આવતો હોય, રણ જીતણ કંકણ બંધન આવા રૂડા અવસર હોય ત્યારે એ અવસરની અંદર હું તમે ઉપસ્થિત થયા હોય તો વરરાજાના પિતાને વિનંતી કરી કે બેન્ડવાજા વાળાને 500 રૂપિયા હરખથી આપે, એમને પણ બીજા કાર્યક્રમમાં જવાનું હોય. વિનંતી કરું કે તેઓ મંચસ્થ ઉપર ઉપસ્થિત થાય. ગીતાબેન ગોહિલ ને વિનંતી કરું કે મંચસ્થ ઉપર ઉપસ્થિત થાય. ગીતાબેન ગોહિલ. આ પહેલેથી આપણી પરંપરા ચાલી આવે છે, પરંતુ ગીતાબેન ગોહિલ એક એવા સ્ત્રી છે કે જેમને અત્યારે પરિવારમાં કોઈ નથી, એમના પતિની ગેરહાજરી છે અને એમના પરિવારજનોમાં એમનો કોઈનો સપોર્ટ નથી. બેન નોકરી કરે છે અને એમણે ઓછામાં ઓછી 7 વસ્તુઓ લખાવી છે. એમાં 2 ચોખાના કટ્ટા જેનો ઉપયોગ અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને જમાડવા માટે કરીશું. એક તેલનો ડબ્બો જેનો ઉપયોગ અમે રસોઈ બનાવવા માટે કરીશું. 11 દીકરીઓને જ્યારે શરૂઆત હતી ત્યારે 11 દીકરીઓના લગ્નની વાત હતી, પણ જે તે કારણોસર 3 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. એટલે બેને બધી દીકરીઓને સાડી, બધા જમાઈને ટુવાલ બરોબર અને બીજી તાંબાના લોટા અને આવી 7 વસ્તુઓ એણે લખાવી છે બરોબર. એટલે હું બેનનું ખાસ સ્વાગત કરીશ કે એક સ્ત્રી તરીકે આટલી વસ્તુ આપવી કોઈ નાની માના ઘર નથી. બાકી કમાઈ તો દુનિયા આખી છે, પણ દેતા જીવ આલવો જોઈએ. ગીતાબેન વેલકમ, આવી જાઓ બેન પ્લીઝ, મોસ્ટ વેલકમ. સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમમાં હું લાગણીથી જોડાય છું. આપ જીવનમાં સમાજમાં સારા કાર્ય કરો, આવીને આવી રીતે સક્રિય રહો, સમાજ સેવા કરતા રહો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ અભિનંદન. કાજલબેન બારૈયા જેમનો મેસેજ છે એમના દ્વારા પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ધ્યાન આપશો. હવે આ સમૂહ લગ્નની માલિકો તમે પધાર્યા છો બધાય. હવે વારવારા ભાઈ વાત કરે છે કે આ સમૂહ લગ્ન છે તમારા અને અમારા બધાયના છે. તો આ તમે અને અમે જો સાથ સહકાર આપી તો જ આ લગ્ન પાર પડે. કારણ કે આપણે ઘરે 5 મહેમાન આવ્યો હોય અને આપણી ઘરવાળી કહે કે મહેમાનને જમાડવાના છે અને આજે 500 ગ્રામ ઘી લઈ આવો, તો ભાઈ ઘીની બરણી ઘરે પડી રહે, ઠેલી લઈને વ્યા જાય. કારણ કે આ કાજલબેન છે ને ભાઈ હજારો લગ્ન કરે છે, હજારો માણસોને હાંસવવાના છે. તો એના માટે તમે સાથ સહકાર આપો. આ ડાવડા ઊભા ન રહ્યો, અહીંયા ખુરશી ખાલી છે, અહીંયા આવો અને અહીંયા બેસો અને આ જે ભાઈ બોલે છે એનું સાંભળો. અને એની માલિકો તમે અહીંયા પધાર્યા છો ને આ સમૂહ લગ્ન એના પ્રથમ છે આ ભવાની છે ને. અને જેમ આ કાજલબેન આ લગ્ન કરે છે એ હાવ નાની ઉંમરમાં જોઈ લીજો આ બેન ક્યાં પહોંચશે એ તો તમે હિસાબ કરો. હવે એને એમ છે કે આ જે આપણી જ્ઞાતિના હોય કે સર્વ જ્ઞાતિના હોય લગ્ન કરવાને ભાઈ અઘરું છે હો ભાઈ. તમે 5 મહેમાનનો હાંસવી ગયો, આ લગ્ન હાંસવા ને કઈ એક જાતના તકલીફ થાય અને આ કેટલા દિવસથી આયોજન કરેલું હોય. હવે આયોજનની માલિકો છે ને ભાઈ તમે અને અમે કોઈ પહોંચી ન આવી. એમ કાજલબેને જે આ સમૂહ લગ્ન કરે છે એના માટે આપણે ધન્યવાદ દેવા જોઈએ. હવે કાજલબેન જે આ સમૂહ લગ્નની માલિકો હજી આ પહેલાં વહેલા છે. હવે આ તો બધા જિલ્લામાં કરો, અમરેલી જિલ્લામાં કર્યામાં, ભાવનગરમાં કરશે, રાજકોટમાં કરશે, મહુવામાં કરશે. અરે આ લગ્ન જે કરવા એ અઘરું છે એટલા માટે તમને કહેવી છે સમાજ સમૂહ લગ્ન. હવે સમૂહ લગ્ન 28/6/2025 શનિવારે રાખેલ છે. એમાં કોઈને જોડાવવું હોય તો તમે આવો અને લખાવી જાઓ. હવે અહીંયા ભાઈ આવ્યા છે ઘણા મહેમાન અને આ 7 લગ્ન છે એની માલિકો આપણે મહેમાન ગયા હોય તો 1100 રૂપિયા દાન અમારા આ સમૂહ લગ્નને મળે છે. ખૂબ આનંદ થયો
કે આજે તમે એક દીકરા દીકરીના લગ્નમાં આવ્યા છો પણ લાગણી તમે મારી પણ સમજી શક્યા છો. આ વાત જાણીને મને ખૂબ આનંદ થયો અને મંડપ નંબર 5નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ચિરાગભાઈના મમ્મી જે અહીંયા ઉપસ્થિત છે એમને હું ઇન્વાઇટ કરું છું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. હાલ ગીતાબેન ગોહિલ અને એમની સાથે એમના મિત્ર જે ઉપસ્થિત છે સ્ટેજ પર એમનું હાર્દિક સ્વાગત કરશે મારા ભાભી કિરણબેન બારૈયા, જેઓ સુરતથી ખાસ આલ્યો વાયરલ કરી અને અમારી ઇજ્જતને ઉછાળવી એ વ્યાજબી નથી. હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા તો એની જવાબદાર સંસ્થા રહેતી નથી, જેની તમારે ખાસ નોંધ લેવી. અને અમારે જ્યારે લગ્ન હજી શરૂઆત નહોતી થઈ એ પહેલાં જે સોના ચાંદીના ઘરેણા આવ્યા છે એ અમે સોની પાસે તપાસ કરી અને પાકા બિલ લઈ અને આપ્યા છે. એટલે એમાં ગમે ત્યારે પ્રશ્ન ઊભો થાય તમે મને મળી શકો છો. થેન્ક યુ વેરી મચ. હોય પણ જ્યારે આ સમૂહ લગ્નમાં અને ખાસ કરીને એક સ્ત્રીની શક્તિ કેવી હોય આપણે હમણાં જ જોયું કે 2 સ્ત્રી આખા પાકિસ્તાનને સરસ મજાનું ટેબલ નાખેલું છે. તો ક્યાંક ને ક્યાંક રકમ વાત કરી અને આપણને આપ્યું છે. આ તકે આ સ્ટેજ ઉપરથી એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને જે બહેનો પીરસે છે એમની પણ મહેનત હોય છે. આપણે તો સારી રીતે ફૂલ નહીં તો ફૂલની પાખડી ફરીવાર દોહરાવું છું મિત્રો, કેમ કે સામાજિક પ્રસંગ હોય, સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હોય અને હોય એમણે પણ સરસ મજાના સમૂહ લગ્ન કર્યા છે અને કરતા આવ્યા છે. એમની સાથે હું ભરત કાતરિયા પણ અમે પણ ઘણા સમૂહ લગ્ન કર્યા. તારીખ હજી ડિક્લેર નથી પણ બીજા મહિનામાં 2026ના રોજ અમે પણ સરસ કન્યા પક્ષ મંડપ 6 રૈયાભાઈ ટીડાભાઈ મેર રામદેવ ભાવનગર 1101 રૂપિયો આપવામાં આવે છે મિત્રો. જોરદાર તાલીઓ થઈ જાય બંને તરફથી. ખૂબ ખૂબ આભાર. આવા સારા કાર્ય થતા હોય ત્યારે જ્યારે આપણે ફૂલની તો ફૂલની પાખડી દઈ ત્યારે આવા સરસ મજાના કાર્ય થાય તેવી વિનંતી છે કે તમે સાથી મિત્રો દ્વારા વડીલો દ્વારા સરસ મજાના આશીર્વાદ મળી રહે અને એ આશીર્વાદ રૂપી આપણે આ કાર્યમાં જોડાઈએ તેવું તમામ લોકોને અને તમામ વડીલો માતાઓ બહેનોને વિનંતી કરવામાં આવે છે. એમાં અહીંયા ઉપસ્થિત બધા ભાઈઓને મારે કહેવું છે કે જ્યારે જુવાની હોય ને ત્યારે જોશ વધારે હોય તો વ્યસનો તરફ વળી જતા હોય. અડધા યુવાનો છે એ પોતે બાપ કમાઈ હોય આપ કમાઈ ન હોય, બરાબર, પિતા કમાતા હોય અને દીકરો ઉડાડતો હોય. આજની કન્ડિશન આવી થઈ ગઈ ત્યારે અભયભાઈ, ઋત્વિકભાઈ અને એમની સાથે જે ભાઈ છે આવું સુંદર મજાનું કાર્ય એ કરી રહ્યા હોય ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જ્યારે જવાનીમાં મોજ મસ્તી કરતા યુવાનો પોતાનો ટાઈમ બગાડી રહ્યા હોય ત્યારે આ ત્રણેય ભાઈઓ ખૂબ મહેનત કરી રહ્યા છે પોતાના પરિવાર માટે, આખા સમાજ માટે. હેલો ખુશી કુંવર અને કાજલ કુંવર તરફથી 1100 રૂપિયા. કહેવાય છે કે દરેક જગ્યાએ આવતા હોય ને જ્યારે તો આપણે દેવાના હોય પણ તમારી નજર આમે મને દાન આપે છે. આનથી વિશેષ હારોથી તો મારા માટે કહેતી હોય મારા બાપ. ગોંડલ તરફથી 32 દીકરીઓને સોનાના દાણા આપવામાં આવ્યા છે. બંટીભાઈ ભુવા અને વર્ષાબેન મોઢવાડિયા એમનું હું ખાસ હાર્દિક સ્વાગત કરું છું અને એમને કહીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી અને મારા કાર્યક્રમ રિલેટેડ 2 શબ્દો કહે અને એમનું હું અહીંયા સ્ટેજ ઉપર મંચ ઉપર સ્વાગત કરું છું. તેઓ સ્ટેજ ઉપર ખાસ પધારે. પ્લીઝ વેલકમ બંટીભાઈ ભુવા. માની લેવું કે બંટીભાઈ ભુવાનો કોન્ટેક્ટ કરવો. આજે સમાજમાં તમે ને હું ઘરમાં 10 જણા હોય ને તો કલેશ થતો હોય કે બપોરની રસોઈ કોણ બનાવશે અને રાતની રસોઈ કોણ બનાવશે. આ વાતમાં ઝઘડા થઈને સાસુઓ બે નોકા પડી જતા હોય ત્યારે બીજા લોકો માટે કામ કરવું એટલું પણ સહેલું નથી. અમે આ સમૂહ લગ્ન કર્યા છે, અમે છેલ્લા 2 મહિનાથી ખૂબ તનતોડ મહેનત કરી છે ત્યારે અમને આજે રિઝલ્ટ મળ્યું છે. ત્યારે હું બંટીભાઈ ભુવા અને એમનું જે ટ્રસ્ટ છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેઓ સ્ટેજ ઉપર પધારે અને એમનું હાર્દિક સ્વાગત કરશે મહેશભાઈ રબારી. પ્લીઝ મહેશભાઈ વેલકમ. ખૂબ ખૂબ આભાર.
માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો જેઓ ગોંડલથી ખાસ આજે મારા માટે અહીં પધારી રહ્યા ગ્રુપ ગુજરાત દ્વારા 7 દીકરીઓના સમૂહ લગ્ન એ પણ એક દીકરી દ્વારા છે, એટલે કે કાજલબેન. આમ ગણીએ ને તો દીકરીને અત્યારે સ્થાન ઘણું સારું મળ્યું છે. એ ભાઈ એમાંય અમારો કોળી સમાજ, હું પણ કોળી સમાજની દીકરી છું, એટલે અમારા સમાજમાં તો દીકરીને હજી એટલું બધું સ્થાન નથી મળ્યું. ત્યારે અમારા કાજલબેન કોળી સમાજના દીકરી થઈને 7 દીકરીઓને પરણાવવા જાય છે. ત્યારે હું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અહીંયા હાજર થઈ છું. એઝ અ સિંગર હું મારી ફરજ બજાવું છું અને એવી આશ્વાસન પણ આપું છું કે આવતા વર્ષે મારી ટીમ લઈને હું ફ્રીમાં અહીંયા ગીતોની સેવા આપીશ. કારણ કે મને અત્યાર સુધી ખબર નહોતી કે અમારા કાજલબેનનું કામ આટલું સરસ છે. તો મને પણ એવું થયું કે ના આવતા વર્ષે મારી ટીમ લઈને મારે આવવું જ જોશે. ત્યારે મારે દીકરી વિશે કહીએ ને એટલું ઓછું છે. એના માટે તો ગ્રંથો લખો ને તોય પણ ઓછું છે. જ્યારે દીકરીનો ત્યારે કન્યાદાન દેવાય છે ત્યારે 2 જ લાઈન ગાવી છે. ही तारी घेर बंगला बाग बगीचा ही मारे घेर दीकरी ना बोल मीठा तारी पैसा भरेलो गाडो मारी દીકરીનો છે રજવાડો ઈ મારી મારી ઢીંગલી મારી પાઘડી હો મારી ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી મારી ઘેર લક્ષ્મી રૂપે જન્મી દીકરી. ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે 7 દીકરીઓના અહીંથી કન્યાદાન દેવાઈ રહ્યા છે, જેનો શ્રેય જાય છે અમારા કાજલબેનને. કારણ કે એક દીકરીનું જો કન્યાદાન કરવું હોય ને તો આપણે જ્યારથી દીકરીનો જન્મ થયો હોય ને ત્યારથી આપણે ઉપાધિમાં હોય કે મારે ઘરે દીકરીનો જન્મ થયો, આ દીકરીને ક્યાં ઘરે વરાવીશ, આ દીકરીના લગ્ન કેવી રીતે કરીશ. પણ અમારા કાજલબેને કીધું એમ 2 મહિનાથી સખત અહીંયા બેઠેલા ઘણાને સારું લાગતું હોય અને ખરાબ ઘણાને એમાંય થતું હોય કે ભાઈ આ આમ કર્યું છે ને તેમ કર્યું છે, પણ એમાં ભાઈ મારો ભાઈ કાંઈ ફેર ન પડે. આ સારું કામ કરવા બેઠા છીએ. અત્યાર સુધી જે સમૂહ લગ્ન થતા હશે, 1 મિનિટ મારા ભાઈ, અત્યાર સુધી જે સમૂહ લગ્ન થતા હશે કદાચ તમે હિસાબ માંગતા હશો ને તો તમને હિસાબ નહીં મળતો હોય છેલ્લે. પણ હું તમને પ્રોમિસ કરું છું કે કાલનો દિવસ મારો આરામનો દિવસ અને પરમ દિવસ મારા હિન્દુ કાજલબેન બારિયા નામનું જે પેજ છે ફેસબુકની અંદર, તમે બધાય મારી રાહ જોજો. હું બપોરે 2 વાગ્યાના સમયમાં ફેસબુક લાઈવના માધ્યમથી એક વસ્તુનો તમને હિસાબ આપીશ કે મેં આ લગ્નમાં કેટલો ખર્ચો કર્યો છે, કેટલું ડોનેશન આવ્યું છે અને કઈ રકમ બચી છે. હાલ સાણાવાક્યા ગામની અંદર કડવીમાં કરી અને જે ડોસીમાં છે એમને કોઈ સંતાનો નથી, એટલે એમના માટે અમે ઘર બનાવીએ છીએ. અમે ખજૂરભાઈનો પણ કોન્ટેક કર્યો, પરંતુ અવારનવાર વારંવાર કોન્ટેક કરવાથી પણ એમનો કોઈ કોન્ટેક નહોતો થયો. ચોમાસું નજીક આવી રહ્યું છે, એ માડી જે રહી છે એ પરિસ્થિતિમાં રહેવાય એવી કન્ડિશન નથી. એટલે અમે ગ્રુપના બધા માણસોએ 1000-2000 રૂપિયા કાઢી અને એમનું માળિયા સુધીનું કામ પહોંચાડી દીધું છે. હવે ખાલી પત્ર નાખવાના બાકી છે અને પ્લાસ્ટર કરવાનું બાકી છે. એટલે આ લગ્નમાંથી જે કાંઈ રકમ વધશે એ અમે માડીના મકાનમાં વાપરશું. આ હું તમને અહીંયા ચોખવટ કરું છું, જેથી કરીને કાલાવારે કોઈને એમ ન થાય કે કાજલબેન આમાંથી વધેલી રકમ પોતાના ઘેર લઈ ગયા. મારા ભાઈઓ, મારા માતા પિતાને કોઈ એવી જરૂર નથી કે અમારે સેવામાં આવેલી રકમ કે પોતાના પર્સનલ યુટિલાઇઝ માટે વાપરવી પડે. એટલે બધા મિત્રો મારું લાઈવ ખાસ જોજો. જેમાં તમને ક્યાંય પણ મારી ભૂલ જણાય તો તમારી નાની બેન છું, તમે મને રોકી ટોકી શકો છો, તમે મને સલાહ પણ આપી શકો છો અને સહકાર પણ આપી શકો છો. ત્યારે વધારે 1101 રૂપિયા કંચનબેન રાજુભાઈ ચૌહાણ માંડવા નંબર 1 તરફથી આવ્યા છે. તો જોરદાર તાળીઓથી મંડપ નંબર 1 નો આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ. અને બીજા 1000 રૂપિયા પરસોત્તમભાઈ મંજીભાઈ ઝીંઝુવાડિયા તરફથી મંડપ નંબર 2 તરફથી આવ્યા છે. તો એમનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે દીકરા દીકરીના લગ્ન થાય છે છતાં પણ દાન દેવાની ઈચ્છા ધરાવે ને એ મારું ગુજરાત. બાકી કોઈના બાપની તાકાત નથી. લેવામાં તો હાવ આગળ હોય છે, દેવામાં હાથ હાલવો જોઈએ મારો ભાઈ, બરોબર. અને ત્યારે અજયભાઈ ગોહિલ તરફથી
મહુવાથી તુલસીના ક્યારે આવ્યા છે, પોતે સોની છે, એટલે ચેક કરીને મોકલ્યા છે. અમે આ વસ્તુનું બહુ ધ્યાન રાખીએ છીએ, કેમ કે આ સોશિયલ મીડિયામાં વિડીયો જોઈએ ને તો અમને બીક લાગે છે હવે તો. એટલે બધી વસ્તુ ચેકિંગ કરાવેલી છે. જે કોઈ બેન ફ્રી બેઠા હોય, કદાચ માંડવા પક્ષના હોય, જાન પક્ષના, તો પ્લીઝ અહીંયા સ્ટેજ ઉપર આવે. હું એમને તુલસીના ક્યારા આપું, દરેક માંડવે એક એક ક્યારો પહોંચાડી દઈ એવી મારી ઈચ્છા છે. પ્લીઝ જે કોઈ ફ્રી હોય એક બેન અહીંયા આવી જાય છો અહીંયાથી. થેન્ક યુ વેરી મચ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારી નોંધ અમારું ગ્રુપ લે છે અને આગામી અમને મોકો મળ્યો તો આપણે બધા પરિવાર સાથે મળીને કંઈક સારું કામ કરીશું. આ બાકી છે નંબર 5 તરફથી 501 રૂપિયો દાન આપવામાં આવે છે. એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે દેવા માટે જીગર જોઈએ અને જીવ હાલે ને તો કોકને દયા કે, બાકી ગરવામાં પડી પડી 2 રોટલી અડી જાય, ગાયને નાખતા પણ જીવ ન હાલે. આ માણસો છે અહીંયા. એટલે હું કોઈનું નબળું નથી બોલતી, પણ જે સત્ય હકીકત છે એ હું હંમેશા બધાને કહેતી હોય. ભાવેશભાઈને વિનંતી કરું બોટાદથી કે તેઓ અહીંયા આવે અને 2 મિનિટ મારી સાથે બેસે, કેમ કે ભાઈને હું ઘણા ટાઈમથી ઓળખું છું. બેન માટે સમય જ નથી વળી. જાન લઈને હું આવ્યા, બેનને ભૂલી ગયા છે. આવે છે એમનો પણ અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તરફથી મેં અહીંયાથી હમણાં એનાઉન્સ કર્યું કે જે બેન ફ્રી હોય તે આવે અને મારી મદદ કરે. તો રંજનબેનના અહીંયામાં એમ થયું કે કાજલબેન ક્યારના બરાડા પાડે છે, હાલ મને જવા દે નહીં તો અવાજ વયો જાય. એટલે બેન અહીંયા આવ્યા છે, એમને હું આ વસ્તુ સોંપું છું. દરેક માંડવે જઈ અને દીકરીને આપી દે. કિરણબેન બારીયા તેમની સાથે જશે અને દરેક દીકરીને આ તુલસી ક્યારો આપી અને એટલું કહીએ છીએ કે અમારા ધર્મ માટે કેટલી દીકરીઓએ બલિદાન આપ્યા છે. આ તુલસી ક્યારો તમને આપીએ છીએ, તમે એની સેવા પૂજા આરાધના કરજો. અને કહેવાય છે કે આગામી જે વિડીયો વાયરલ થયા છે વિક્રમભાઈ સોરાણીના, તો એમાં એમણે નિવેદન આપ્યું છે કે જે તે સમયે દાતાએ આપ્યું હતું એટલે ભૂલ હતી, પરંતુ એક આયોજક તરીકે આપણી ફરજ છે કે આપણે ચેક કરી લેવું જોઈએ, 2 વાર વિચારી લેવું જોઈએ, જેથી આપણને કોઈને કહેવાનો મોકો ન મળે. અમે આ વસ્તુ એનામાંથી શીખ્યા છીએ, એટલા માટે અત્યારે દરેક માંડવે વ્યક્તિને મોકલ્યા છે. ને કદાચ અમારી કંઈ કચાશ રહી ગઈ હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ વસ્તુ મોડી આવી ગઈ હોય, તો એવું ન સમજતા કે કાજલબેન મોડી વસ્તુ લઈ આવ્યા. કદાચ દાતાએ લઈ દીધી હોય તો અમે દાતાની ઘર પ્રમાણે ન કહી શકીએ કે તમે ભાઈ મોંઘી વસ્તુ લઈને આવો. દાતા તો જે દે ને એ કબૂલ હોય. એટલે દરેક લોકો પ્લીઝ કરિયાવર રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને કોલ કરી શકે છે ને આવારામાં ચર્ચા કરી શકે છે. તેઓ પરસોત્તમભાઈનું સ્વાગત કરે અને ભાવેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ પણ સમાજના ખૂબ સારા કાર્યો કરે છે અને અવારનવાર 3-4 વર્ષથી તેઓ મારી સાથે ટચમાં હતા. અવારનવાર મને ડોનેશન આપતા હતા, અવારનવાર મારા કામમાં મને સપોર્ટ કરતા હતા, પણ રૂબરૂ ક્યારેય નહોતા મળ્યા. એને ખબર નહોતી. અને આ સમૂહ લગ્નમાં પણ ઘણા બધા એવા ચહેરાઓ છુપાયેલા છે કે જેણે મને ક્યારેય જોઈ નથી, જેઓ ક્યારેય મને મળ્યા નથી અને વસ્તુ આપી દીધી. હવે તમે અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છો, તમે છેલ્લા 2 કલાકથી મને અહીંયા બેઠા બેઠા જોઉં છો કે આ બેન છે, આણે આયોજન કર્યું છે, આવું કામ કરે છે, સમાજ માટે આ કરે છે. તમને એટલી તો ખબર પડી હશે, પરંતુ જેને કશી ખબર નથી, માત્ર ને માત્ર મારા વિડીયો જોવે છે, એ લોકો મને મદદ કરે છે. મેં આયોજન કર્યું ને એના પહેલાં અમે નક્કી કર્યું કે ભાઈ ડોનેશન નહીં થાય તો શું કરશું એમ, કેમ કે એટલું મોટું આયોજન કરવું કંઈ નાની વાત તો છે નહીં. એટલે જે તે સમયે આયોજન કર્યું ને ત્યારે હાવ 0-0 હતું, તો પણ આયોજન કર્યું. પણ ઈશ્વરની કૃપાથી 62 વસ્તુ કંકોત્રીમાં લખી હતી અને 82 વસ્તુ દીકરીની કરિયાવરમાં દીધી છે. એટલે કોઈથી એવું ક્યારેય કહેવાશે નહીં કે દીકરીઓને વસ્તુ ઓછી આપી છે. આ તમારી જાણ માટે અહીંથી એનાઉન્સ કરું છું. અમારી મોટાઈ નહીં, પણ દાતાઓની ઇજ્જત કરીએ છીએ, એટલા માટે આ વાત તમને અહીંથી કહેવી પડે કે 62 વસ્તુ કંકોત્રીમાં લખીને 82 વસ્તુ થાય ને એ આ ગુજરાત, બરોબર. બાકી તો ઘટે, છૂટ છે કોઈ પણ વ્યક્તિને, કરિયાવર ગણી લેવાની છૂટ છે. 82 આઈટમ નીકળશે, આ મારી ગેરંટી છે. ભાઈ ચૌહાણ અમરેલી, એમના તરફથી 1111 રૂપિયા આવે છે. ભાવેશભાઈ મકવાણા બોટાદ, એમના તરફથી ડોશીમાં નવકાન જે બની રહ્યું છે એમની માટે એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. 3000 બુદ્ધાભાઈ બારૈયા, 501 ઝીણાભાઈ મંજીભાઈ ડામેચા, 501 સુરેશભાઈ સવાભાઈ પીપળવા,
101 ગીતાબેન હિંમતભાઈ વાઘેલા, 101 રેખાબેન રાજુભાઈ વાઘેલા, 51 ગીતાબેન બાલાભાઈ વઢેમા, 51 ઉષાબેન કિશોરભાઈ વઢેમા, 100 રૂપિયા હરેશભાઈ વાલાભાઈ, 501 રૂપિયા ઘનશ્યામભાઈ લખુભાઈ જલસાણિયા, 200 રૂપિયા રમેશભાઈ રામભાઈ, 300 રૂપિયા આશાબેન પટેલ, 501 રૂપિયા નરસિંહભાઈ ગોબરભાઈ કરાળિયા, 1600 રૂપિયા ભાવસિંહભાઈ જોટાડિયા પરિવાર સરસઈ વિસાવદર, 100 રૂપિયા આવે છે ક્રિશભાઈ મહેશભાઈ ચૌહાણ, 511 સાહિલભાઈ ભરતભાઈ બારૈયા, 500 રૂપિયા રાહુલભાઈ રાઠોડ, 1100 રૂપિયા ખુશી કુંવર કાજલ કુંવર અમરેલી, 200 રૂપિયા રવજીભાઈ કરશનભાઈ રાઠોડ અને 501 રૂપિયા મંજુલાબેન ચાંગોદર. ખૂબ ખૂબ આભાર. એ પ્લીઝ મહેરબાની કરી અને જમવા માટે જોડાઈ જાય, જેથી આપણે વહેલા બધા અહીંયાથી ફ્રી થઈ જઈએ. અને બીજા દાતાઓનું મારે એનાઉન્સમેન્ટ કરવું છે. જે દાતા અહીં હાજર નથી રહી ચૂક્યા પણ કંઈક ને કંઈક મદદરૂપ થયા છે, એમના નામ હું અહીંયાથી એનાઉન્સ કરીશ. ભાવેશભાઈ સુરત 201 રૂપિયો, ઉનાથી રામ ભરોસે 251, રાકેશભાઈ અગ્રાવત 251, રાજેશભાઈ બાટલિયા 480 રૂપિયા, વિનોદભાઈ તળાજા 501, મનસુખભાઈ દુધાળા 501, રમેશભાઈ ડોડિયા 501, બાલુભાઈ બારૈયા 501, રમેશભાઈ ભાલિયા પિત્તલપુર 501, જગદીશભાઈ ખસિયા ગીરગઢડા 501, મુકેશભાઈ ડોક્ટર ધારી 501, હસુભાઈ માલકિયા સુરેન્દ્રનગર 501, હરેશભાઈ બારિયા મોટા બારમણ 1001, ભરતભાઈ બારિયા માલકનેશ 1001, કાર્તિકભાઈ દિનેશભાઈ મકવાણા 1001, મહેશ ધીરુભાઈ મકવાણા 1100 રૂપિયા, સંજયભાઈ રામભાઈ કાતરિયા 1100 રૂપિયા, હરેશભાઈ વાઘેલા 1100 રૂપિયા, ગોપાલભાઈ બારિયા જેતપુર 1101 રૂપિયો, ગોપાલભાઈ પરમાર 1100 રૂપિયા, ઘનશ્યામભાઈ પાલીતાણા 1500 રૂપિયા, જસુભાઈ જોડિયા શિવાજી સેના પ્રમુખ 2100 રૂપિયા, લવજીભાઈ ઘનશ્યામભાઈ કાકડિયા મોટા બારમણ 2100 રૂપિયા, જસમતભાઈ કરશનભાઈ ગિરનારી જનરલ સ્ટોર વિસળિયા 3600 રૂપિયા, રાજુભાઈ એ ગોધરા 5100 રૂપિયા, ભરતભાઈ મેર 5100 રૂપિયા, મુરલીભાઈ મકવાણા 5100 રૂપિયા, સાગરભાઈ ડાબિયા 21000 રૂપિયા. હવે તમે વિચાર કરો, જે લોકોએ મારો ચહેરો નથી જોયો, જેણે મને નથી જોઈ, એ માણસ એટલું લખાવી શકતો હોય બરોબર, તો તમે વિચાર કરો કે કાંઈક તો સારી વાત હોય ને આ વાતમાં. તમે લોકો જે વિચારતા હોય તે, પરંતુ અમારું કામ માત્ર ને માત્ર ગાયો રિલેટેડ છે. વાંગરની અંદર અમારે ગાયોના દવાખાનાનું કામ ચાલે છે. તમારા ઘરે તમે પશુ રાખતા હશો, માલઢોર રાખતા હશો, પણ બીમાર ગાય કોઈને નહીં ગમે. અમે બીમાર ગાય, અપંગ ગાય, વૃદ્ધ ગાય જેવી ગાયો લઈએ છીએ. તમને ક્યાંય પણ આવી ગાયો જોવા મળે તો તમે ગમે ત્યારે અમારો કોન્ટેક કરી શકો છો. ભલે તમે અમારા વિશે જે વિચારતા હોય, પણ અમે તમારા વિશે ક્યારેય ખરાબ નહીં વિચારીએ. 501 રૂપિયો અત્યારે કોલ કરીને લખાવ્યો છે, એમનો હું થેન્ક યુ વેરી મચ કહું છું, અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. ભાવેશભાઈનું જે શિવાજી સેનામાં છે, આગામી કાલ અમારા યુવા સંગઠનમાં હતા અને તેઓ પણ ખૂબ સારી સેવા આપે છે સમાજ માટે. તો ભાવેશભાઈનું હાર્દિક સ્વાગત કરશે પરસોત્તમભાઈ અને ભરતભાઈ પીપળવા. હોય બેનને બહુ દાન થયું, પણ હકીકત ખબર ન હોય બેન ભાઈ હકીકત આવ્યા છે જ નહીં. અમે એ સિસ્ટમ જ બંધ કરી દીધી છે. બોલ નહીં બોલવાનું. તમારે 5100 દેતા હોય ને ખાલી 51 રૂપિયા દેવાના, પણ રોકડા દેવાના, જેથી આ કાર્યમાં વપરાય. તમારે મોટું થવું હોય તો ઠીક છે, બાકી કોઈ વાંધો નથી, પણ કાલ હવે અમારે તો ઉઠીને તમને હિસાબ દેવાનો ને. હેલો, પ્રશાંતભાઈ અમરેલી જ્યાં હોય ત્યાંથી ઉપસ્થિત થઈ જાય, ઉર્ફે કાનો. ઉપસ્થિત છે એમાંથી જ એક દીકરીના પિતા છે, જેણે મને કીધેલું કે કાજલબેન, આજે હું મારી દીકરીઓને સમૂહમાં પરણાવું છું, આજે મારી કન્ડિશન નથી એટલા માટે, પણ એક વસ્તુ તમે લખી રહેજો કે હું જીવું છું ને ત્યાં સુધી આવતા વર્ષથી હું તમારો આજીવન 21000નો દાતા બનીશ. હું એમનું નામ અનાઉન્સ નથી કરતી, પરંતુ અહીંયા એ ભાઈ ઉપસ્થિત છે અને એમને હું
દિલથી થેન્ક યુ કહું છું, આભાર માનું છું કે તેઓ સમાજ માટે એટલું વિચારે છે. હંમેશા બોલવું અને સાંભળવું જરૂરી ન હોય, ક્યારેક કોકના માટે કંઈક કરવું પણ પડે અને જરૂરી છે. કોઈના માટે કાંઈ ન કરી શકો ને તો કાંઈ નહીં, પણ કોઈક કરતું હોય ન્યા હળિયું ન કરાય. અને આપણા સમાજની બહુ ખરાબ માનસિકતા છે કે લેડીઝ થઈને કાંઈક કરતા હોય ને કંઈ રખડેલની છે એમાં ત્યાં કેવું કંઈ કાઢી લેવાનું. હવે અડધી રાતે કે ફલાણી જગ્યાએ બેઠી હતી, પણ તમને ખબર છે કે કયા કેવા કામ કરે છે? અડધી રાતે કઈ દીકરીની એવી હિંમત છે કે ગાયોનો ખટાલો રોકાવી અને 30 ગાયોને હેઠી ઉતારી લે? હું એકલી ઉતારી લઉં, હાલો મારા વિડીયો બતાવું તમને. એટલે હંમેશા કોઈની ટિપ્પણી ખરાબ ન કરવી. દરેક દીકરી ખરાબ નથી હોતી અને દરેક વ્યક્તિ સારી નથી હોતી. આ વસ્તુ અને આ વાતને સમજી અને જીવનમાં આગળ વધવું. કોઈના પણ વિશે તમે કાંઈ પણ જાણતા નથી તો તમે ગમે એમ ન બોલો. તમને ખબર છે એ માણસને અહીંયા પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે, કેટલું સહન કરવું પડ્યું છે. તમારે તો ખાલી બેઠા બેઠા એવું જ કહેવાનું છે, એના ચરિત્ર ઉપર દાગ લાગે એવી વાત કરવાની છે. પણ હકીકતમાં જ્યારે તમે એક દીકરીના બાપ બનો અને તમારી દીકરી જ્યારે પ્રગતિના પંથે હોય અને સમાજ જ્યારે ટિપ્પણી કરે ને ત્યારે તમને સમજાય કે કોકની દીકરી વિશે આવી વાત ક્યારેય ન કરે. બરોબર? આજે તમે જ વિચાર કરો કે આયોજન મેં કર્યું તો મેં બહેનોને સાથે રાખી કે ભાઈ અમારે બહેનો થઈને આયોજન કરવું છે, પરંતુ એવું જરૂરી ન હોય કે આવા બધા બહેનો જ હોય. અમારી સાથે ઘણા ભાઈઓ પણ હોય. મહેશભાઈ રબારી છે, સંજયભાઈ વોહરા છે, હાર્દિકભાઈ છે, ભરતભાઈ કાતરિયા છે. આજે અમારા ગ્રુપના બધા જે ભાઈઓ છે એણે ક્યાંક ને ક્યાંક અમને નાની મોટી મદદ કરી છે. બરોબર? તો તમે વિચારો, જ્યાં સુધી પુરુષ ટેકો ન દે સ્ત્રી આગળ ન વધી શકે. એ આપણો ભાઈ હોઈ શકે, એ આપણો દીકરો હોઈ શકે, એ આપણો મિત્ર હોઈ શકે, એ આપણો પતિ પણ હોઈ શકે. એટલે એવું ક્યારેય પણ હોતું નથી કે દરેક દીકરી ખરાબ હોય છે. આજે મને આ સ્ટેજ ઉપર પહોંચાડનાર મહેશભાઈ રબારી એકવાર પણ એવું નથી બોલ્યા કે આ કાર્ય એણે કર્યું છે. પોતે 2 મહિનાથી કન્ટિન્યુ મારી સાથે મહેનત કરે છે, આટલું દોડે છે, દરેક વાતમાં મારી ભેગા છે. ઘટતી રકમ, પૈસા, આ તે બધું. તમને ખબર છે કે લગ્નમાં કેટલી વસ્તુની જરૂર પડે? નાનામાં નાની વસ્તુથી માંડી અને મોટામાં મોટી વસ્તુ સુધી મને ટેકો બનીને મારો મોટો ભાઈ થઈને ઉભો રહ્યો હોય ને તો મહેશભાઈ રબારી એકવાર એના માટે તાળીઓ થઈ જાય. એક રબારીનો દીકરો જો મારા માટે એટલું કરી શકતો હોય તો હું કોળી સમાજની દીકરી છું. આજે અઢળક કોળી સમાજ હાજર છે. તમને મારા ઉપર એટલું ઓલું થવું જોઈએ કે નહીં આ સમાજની દીકરી છે. અને આ કાર્યમાં ઘણા મારે વિઘ્નો પણ આવ્યા હતા અને ઘણી વખત તો એવું થયું હતું કે આ કદાચ કોઈ સાચી ખોટી વાત કરતું હોય, પણ અમે ક્યાંય ખોટી વાતમાં ફોકસ કરીએ નહીં. લોકોને અમારી ખરાબ ટિપ્પણી કરવી હોય તો અમારે એના કોઈ પૈસા નથી દેવા પડતા, અમારી મફતમાં જાહેરાત થાય છે એવું સમજી અને અમે જય ભોળાનાથ કરીને સોંપી દઈએ. ચાલુ રેખ ભાઈ, તું તારું કામ, અમે અમારું કામ કરશું. આજ સુધીમાં અમે ઘણી બધી ગાયોના ઓપરેશન કર્યા છે. એક તપેલી અમે ગળામાંથી જીવડા કાઢ્યા છે. ગાયોને કીડ થઈ ગઈ હોય તો અમારા હાથે કાઢીએ છીએ. આવી સેવા કોઈ ન કરી શકે ભાઈ. આ ઉંમરમાં બધાને મોડર્ન બનવું છે, ફેસિલિટી વાળું બનવું છે, રૂપાળું દેખાવું છે, પાર્લરમાં જવું છે, પણ કોઈને સેવા નથી કરવી. બરોબર? તમારા આંગણે ગાય આવી હોય ને તો કે હમણાં પોદળો કરી જાય, કાઢ અને કાઢ. આ આપણો રિવાજ હોય છે. પણ જેને તમે 33 કોટી દેવતા માનો છો, બોળ ચોથના દિવસે તમે એનું પૂજન કરો છો, તો તમે એને એક રોટલી કેમ નથી ખવડાવી શકતા? આ સ્ત્રીના હાથમાં હોય છે. મેં કીધું એમ આ દેશ છે ને એ પુરુષ પ્રાધાન્ય દેશ છે. પુરુષ કમાઈને લાવે છે, પણ કોને ખવડાવવું, ક્યાં બચાવવું ને કોને આપવું એ સ્ત્રી નક્કી કરે છે. સવારમાં ઉઠી અને કેટલી બહેનો અહીંયા ઉપસ્થિત છે એવો નિયમ લેશે કે રોજ સવારે એક રોટલી ઉઠીને હું ગાયને ખવડાવીશ. પણ એના માટે જીગર જોઈએ. ખાલી વાતો કરીને હાથ ઊંચો કરીને સમાજમાં દેખાડી દીધું કે અમે આ કરશું, એમ ન થાય. રોજ સવારમાં ઉઠી અને એવો કેટલી બહેનો નિયમ લે છે કે આજથી કાજલબેને કીધું છે હું રોજ ગાયને એક રોટલી ખવડાવીશ. અહીંયા ઉપસ્થિત બધા બહેનોને કહું છું, કેટલા બહેનો એવું ઈચ્છે છે કે રોજ ગાયોને એક રોટલી ખવડાવવી જોઈએ? આ ભારત દેશની અંદર સ્ત્રી જો ધારી લઈને, જો સ્ત્રી એમ કહેતી હોય ને કે આ દૂધી, સ્ત્રી ધારી લઈને કે આ દૂધીનું શાક બનશે, તો પુરુષ છે ને પછડાયું ખાઈને મરી જાય ને તો બીજું શાક ન બને. તો એ ધારી લઈને કે ભાઈ રોજની 2 રોટલી ગાને ખવડાવી છે, તો કોઈના બાપની તાકાત નથી કે ગાય માતા ભૂખી રહી. આજે પ્લાસ્ટિક ખાય છે, કચરો ખાય છે, બીમાર પડે છે, એના પેટમાંથી 5-5 કિલો કચરો ઓપરેશન કરીને નીકળે છે. શું કામ નીકળે છે? આજે એનો કોઈ ધણી નથી. જ્યારે માં મરી જાય ને
ત્યારે લોકો ડૉક્ટર એવું કહેતો હોય કે બાળકને છે ને કા ગાનું દૂધ પીવડાવવું પડશે. કેમ ભેવાનું નથી કહેતા? કીધું કોઈ ડૉક્ટરે કે આને ભેવાનું દૂધ પાજો? આ તમારો પિંટોડો છે ને માં મરી ગયા ને તો ભેંનું દૂધ પાજો, એવું કોઈ ડૉક્ટરે કીધું કોઈ દી? ગાનું જ કેમ કહે છે? કારણ કે એમાં એવી ઉર્જા છે, એમાં એવી તાકાત છે, માના ગુણ છે, માનું નામ છે, માના આશીર્વાદ છે. એ દૂધ પીવે ને એના હાથ ભાવ તરી જાય. પણ સમજતા જ નથી. ડેરીઓના દૂધ ખાવાની ટેવ પડી ગઈ છે. આંગણે ગાય કોઈને ગમતી નથી, બરોબર? અને અત્યારની બાયું તો એટલી બધી હોશિયાર થઈ ગઈ ને, ના 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 હું વાસીન દૂધ તો નહીં જ કરું. પણ તો તમે દૂધ હું કામ ખાવ છો? તમારે બંધ કરી દેવું જોઈએ. દૂધ ખાવાનું જ બંધ કરી દેવાય, છાશ ખાવાનું બંધ કરી દેવાય, પનીરનું શાક ખાવાનું બંધ કરી દેવાય, ચીઝ ખાવાનું બંધ કરી દેવાય. તમારે નકરું તેલ મરચાં ઉપર નિર્ભર રહેવાય તો તમારે ગા ન રાખવી. બાકી તમારે જો બધી આઈટમ ખાવી હોય, બરોબર, ખાવા બે તો બધું મીઠું લાગે, થાળી ભરીને બેસી જાય. પણ ગા પાડવાની વાત આવે કે નહીં નહીં એકચ્યુઅલી મારાથી નહીં થાય, તો તમારાથી શું થશે? થવું જોઈએ. આવા સંતાનો મળવા ને એ તો બહુ ભાગ્યની વાત છે. બાકી આજે તો પાય આવે ને કેમ કે પપ્પા તમારો અમારા ઘરમાં પોહાણ નથી. પપ્પા તો 4 રોટલી માંગીએ પછી એમ કે પપ્પા જ્યાં ત્યાં થૂકે નહીં, અમને ગમતું નથી. આવા બધા પ્રશ્નો થતા હોય છે કે સાસુ સસરા ક્યારે કાંઈ કહે તો એનું ક્યારે ખોટું ન લગાડવું. અને ખાસ કરી અને દીકરીઓને એ સમજવું કે તમારા માતા પિતા કોકની દીકરી આપણે ઘર ને આપણી દીકરી કોકને ઘેર, એટલે સૌના માતા પિતા સમાન હોય છે. પરંતુ અમારે ઉપસ્થિત જે બહેનોનો ગ્રુપ છે, સોનલબેન કવાડ અને અમારું જે આખું ગ્રુપ છે, એમનું હું ચીલથી અહીંયા સ્ટેજ ઉપર સ્વાગત કરવા માંગુ છું. તો હું બધા બહેનોને ઇન્વાઇટ કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. સોનલબેન પોતે 4 ચોપડી ભણેલા છે અને છતાંય એમણે ત્યાં જઈ એમને ફરિયાદ લેવડાવી અને જે જરૂરી હતું એ બધી કાર્યવાહી કરાવી. એક લેડીઝ તરીકે આ કામ કરવું બહુ સેલ્યુટ અને પાત્ર છે. આપણે એની પ્રશંસા કરીએ છીએ અને એમને આવકારીએ છીએ કે તેઓ સ્ટેજ ઉપર આવે એમના ગ્રુપની સાથે.
બાળક અમારી સાથે હતું. આના છે ને મા બાપ નથી, એટલે આમના દાદીમા સાથે રહે છે. હવે આ દાદી સ્વાભાવિક છે કે મારી સાથે એવા હોય એટલે મારી જવાબદારી હોય. એટલે અમે લોકો જમવા માટે ગયા, જેમ મેં અહીંયા આયોજન રાખ્યું ને એમ ત્યાં જમવાનું આયોજન હતું. એટલે આ બાળકે ડીશ લીધી, તો ત્યાંનો જે પીરસવાવાળો વ્યક્તિ હતો ને તો ડીશ આ બાળકના હાથમાંથી આંચકી લીધી અને આને આવી રીતે આમ ઘસતો મારી દીધો. બાળકની સાથે આવો અન્યાય કરે. અમારા ગ્રુપના એક પણ બેન ત્યાં જમ્યા નહીં અને એની બધી થાળી ભરેલી ત્યાં મૂકી અને બહાર નીકળી ગયા અને એને કીધું કે તારો આશ્રમ તને મુબારક, બાકી આવા મા બાપ વગરના દીકરાઓને ક્યારેય તમે દુઃખ ન દેતા. ત્યારે આ ગ્રુપનું આજે મારે સ્વાગત કરવું પડે. અહીંયા બધાને એમ થતું હશે કે એકબીજાને હાર કેમ પહેરાવે, પણ આ બેનો ગામડામાંથી આવે છે, એઓ કેટલી મહેનત કરે છે, મજૂરી કરે છે અને નાના પરિવારમાંથી આવે છતાં પણ એમની અંદર એ ભાવના છે કે અમારે આ દીકરી જે આ કરે છે એની સાથે ઊભું રહેવું છે. મહુવા અહીંયાથી કેટલું કિલોમીટર થાય, એ બહેનો સવારના મહુવાથી આવ્યા છે, પોતાના ઘરે બાળ બચ્ચા છે, છોકરા હોઈ ગયા છે. આ જુઓ તમે, બધા બહેનો અહીંયા અત્યાર સુધી સેવા આપી. એક તાળી તો બની જાય બહેનો માટે. અને થેન્ક યુ વેરી મચ અમારી આ બધી બહેનોને. આ માડીને પોતે વૃદ્ધ અવસ્થામાં છે તો પણ હારોહાર પીરસવા લાગતા હતા. અમારે સોનલબેન મહુવાના પ્રમુખ છે, બરોબર, મેં તમને એની ઓળખાણ નહોતી કરી. બેન પણ હારોહાર કેટરિંગની જેમ પીરસતા હતા. એક સહેજ પણ અભિમાન જોવા ન મળ્યું કે આ કામ હું કેમ કરીશ, મારે ન કરવું જોઈએ. આજે પ્રમુખ બની જાય ને તેમ કે પ્રમુખ શું, પ્રમુખ કહેવાય. પણ જ્યારે પ્રમુખ બન્યા પછી સમાજની જવાબદારી હાથમાં લ્યો અને જ્યારે ઈગો અને અભિમાન ન રાખો ને એ સાચો પ્રમુખ કહેવાય સમાજનો. બાકી પ્રમુખ થઈને આમ પ્રમુખ કરતા તો મને આવડે. પણ એક નિખાલસ દિલથી કહું છું કે બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર અને તમારા પરિવારની હું માફી માંગુ છું કે અત્યારે મેં તમને આટલા હેરાન કર્યા છે, છતાં પણ તમારા ચહેરા ઉપર, બધાના ચહેરા ઉપર ખુશી છે. અને મારા આગામી પ્રોગ્રામની અંદર પણ બધા બહેનો જોડાવ અને આનાથી વિશેષ હું કંઈક કરું એવી ઈચ્છા રાખું છું. અને આ કાર્યક્રમ આજનો ખૂબ સારો રહ્યો છે, બધાનો સહકાર રહ્યો છે, એટલે બધાને થેન્ક યુ વેરી મચ. એમના તરફથી દાન મળે છે અમારા જય ભવાની ગ્રુપને 201 રૂપિયા પિન્ટુભાઈ રાઘવભાઈ પીપળવા જીવાપર તરફથી મળે છે. પ્રિયાબેન પૃથ્વીભાઈ ચૌહાણ તરફ ભાવનગર તરફથી 500 રૂપિયા મળે છે. 501 રૂપિયા પંચવટી ફાર્મ જ્યાં આપણે બેઠા છીએ અને જ્યાં આપણું કાર્ય આજે સફળ થયું છે એમના તરફથી મળે છે. 201 રૂપિયો ગીતાબેન રોહિતભાઈ ગોહિલ તરફ મહુવા તરફથી મળે છે. 51 રૂપિયા ઉષાબેન લાભુભાઈ ઇન્દિરિયા ભાવનગર તરફથી મળે છે. 1100 રૂપિયા અરવિંદભાઈ ભૂપતભાઈ પીપળવા જીવાપર તરફથી મળે છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ. અને આગામી હું કોઈ કાર્યક્રમ કરું અને આપ મારી સાથે જોડાવ એવી આશા અપેક્ષાઓ સાથે હું દિલથી તમારો આભાર માનું છું. સર્વજ્ઞાતિ લગ્નનું આયોજન, જેમાં હું પોતે રાવળદેવ છું અને કોળી સમાજનો જ રાવળદેવ છું. ભાવનગર જિલ્લો, ભાવનગર તાલુકો અને ખડસલિયા ગામ. અને મારી દીકરી પણ અહીંયા સમૂહ લગ્નમાં આવી છે, કાજલબેન. દીકરી અપંગ છે એટલે તમે એની ફી લીધી નથી. અને છતાંય મેં દીકરીના જમાઈ બે તરફથી 1100 એ મને ગર્વ નથી, પણ મારી બારિયાની દીકરી તો આવું ગર્વનું કામ કરતી હોય એ મને ગર્વ છે બેટા. તો આવા સારા કામ કરો. ભગવાન માતાજી તમને સદબુદ્ધિ આપે અને આવા સારા કાર્ય કરવાની શક્તિ આપે. જય માતાજી, જય હિન્દ. હેલો, જય સિયારામ. જ્યારે એક દીકરીનો બાપ સ્ટેજ ઉપર જાતે આવીને બોલે ને તો એ સમજવું કે ઈશ્વર સાક્ષાત મારા કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છે. જો હાથમાંથી જાય ભાઈ, હાથમાંથી જાય છે એવું કહે છે. આ પાવણેલા બેટાની દાંત કાઢે છે હવે, એ હાથમાંથી જાય છે, હાથમાંથી જાય છે એમ કે ભાઈ તો સ્ટેજ પાસે આવી જાય એટલે ગરબા વગાડી અને એકવાર ધૂમ મચાવી નાખીએ. આવી જવાલો બધા. तुम पगले मारे पधारो
હોશિયાર દિલ